નડિયાદ સ્થિત ભાજપ કાર્યાલય કમલમ ખાતે બુધવારે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન યોજના સંદર્ભે એક મહત્વ પત્રકાર પરિષદનું આયોજન થયું। આ પ્રસંગે ખેડાના સાંસદ દેવસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ, નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ, મહેમદાબાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ પરિષદનો મુખ્ય ઉદ્દેશ કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા નવા અધિનિયમની જોગવાઈ અને તેનાથી ગ્રામીણ અર્થતંત્રમાં આવનારા પરિવર્તન વિશેને જનતાને માહિતગાર કરવાનો હતો। તાજેતરમાં લોકસભાના શીતકાલીન સત્ર દરમિયાન દેશના યશસ્વી વડાપ્રધાન, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દેશના ગ્રામીણ અર્થવ્યવસ્થામાં આમૂલચૂલ પરિવર્તન આવે તે હેતુથી વિકસિત ભારત ગેરંટી રોજગાર આજીવિકા મિશન ગ્રામીણ નવું વિધેયક પસાર કરીને રોજગાર સંબંધિત નવો કાયદો બનાવવામાં આવ્યો છે। સરકાર અનેક લોક કલ્યાણકારી યોજનાઓ બનાવે છે, પરંતુ આપણે ત્યાં રોજગાર માટેની ગેરંટી આપતો કાયદો અને એ વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને દેશમાં સ્વાવલંબી અને ગ્રામોદ્ધારનું સૌથી મોટું કામ જે યોજના દ્વારા થવાનું છે, જેનો આગ્રહ દેશના આપણા સૌના આદરણીય પૂજ્ય બાપુ મહાત્મા ગાંધી પણ ઈચ્છતા હતા કે ગામડાઓ સ્વાવલંબી બને અને ગ્રામ સ્વરાજની તેઓની અવધારણામાં પણ ગામમાં બધી જ વ્યવસ્થાઓ ઊભી થાય। એ હેતુસર વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને આ એક નવીન કાયદો બનાવવામાં આવ્યો છે। ભૂતકાળમાં નરેગા અને નરેગા એટલે એક રીતે કહી શકાય કે ઇંગ્લિશ નામ સાથે જોડાયેલી આ યોજનાઓ અને 2005થી અને પહેલાં પણ આપણે જાણીએ છીએ કે દેશમાં રોજગાર આપવા માટે પહેલાં વેતન આપવા માટે અનાજ આપવામાં આવતું કામના બદલે, ત્યાર પછી વેતન આપવામાં આવ્યું, હવે તો એ રોજગાર આપવાના કાયદા આવ્યા। પરંતુ હવે દેશમાં ગ્રામીણ અર્થવ્યવસ્થામાં એસેટ ક્રિએટ થાય, ગામડાઓને અનુલક્ષીને પાણીની વ્યવસ્થા હોય, રોડની વ્યવસ્થા હોય, ઇલેક્ટ્રિસિટી હોય, નાના મોટા ખેતી સાથે સંકળાયેલા ઉદ્યોગો હોય, આ સૌને બળ આપવા માટે અને સ્કિલ ડેવલપમેન્ટને ધ્યાને રાખીને સ્કિલ દ્વારા રોજગાર ઉત્પન્ન થાય, એક પ્રકારે નવી પેઢીને આવશ્યક હોય એવા અનુરૂપ જે રોજગાર ક્ષેત્ર ઊભા થવા જોઈએ એ કાયદાની મદદથી જી રામજી એક નવી યોજના દ્વારા શરૂ થઈ છે। આ યોજના જ્યારે સમગ્ર દેશમાં લાગુ પડી છે ત્યારે ભૂતકાળમાં 100 દિવસની રોજગારી હતી, એના બદલે હવે 125 દિવસની રોજગારી મળશે। દેશમાં જે 100% પૈસા કેન્દ્ર સરકાર દ્વારા મળતા આ યોજના હેઠળ, એના બદલે હવે રાજ્યોએ પણ એકાઉન્ટેબલ થવું પડશે। રાજ્યોએ પણ 60% કેન્દ્ર સરકારના અને 40% પોતાનો ભાગ આપીને 40% શેરિંગ રાજ્યોએ પણ કરવું પડશે। નોર્થ ઇસ્ટના રાજ્યોમાં 90 અને 10%નું શેરિંગ છે અને યુટીમાં 100% કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે। આ કાયદાના સ્વરૂપથી દેશમાં વિકસિત ભારતને ધ્યાને રાખીને વિકસિત ગ્રામ બને એ માટેની આ અતિ મહત્વની યોજના અને આ કાયદો તાજેતરમાં પસાર કરવામાં આવ્યો છે। તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ।